બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મુકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા. બોલો શું પૂછવું છે? હા સાહેબ, એમાં શું બધી જમીન પાછળની એને થઈ ગઈ બરાબર. હવે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ. હવે ત્યાંથી જે રસ્તો છે હું પૂરી શકું ને? રસ્તો પૂરી એમાં કેમિકલ વેસ્ટ નાખે છે ને? હા, કેમિકલ વેસ્ટ આગળ થોડો ખાડો કરીને ભરાય એવી જગ્યા રાખજો. અને કેમિકલ વેસ્ટ નાખતા હોય તો બંધ કરી શકાય. હવે તમારું નામ જીગર છે, તમારામાં જો જીગર હાલતો હોય તો ડાયરેક્ટ બંધ કરી નાખો, નકર મામલતદારમાં ફરિયાદ કરો. હું તો કહું છું જીગર રાખો, જીગર નામ છે તો ડાયરેક્ટ બંધ કરી શકાય ને? બંધ કરી દો. ખેતીનું પાણી તો કોઈ આવતું જ નથી. કેમિકલ વેસ્ટ નું ફોટા પાડી લ્યો, વિડીયો શૂટિંગ કરી લ્યો, આગળ થોડો ખાડો કરી નાખો એટલે એમાં કેમિકલ વેસ્ટ જમા થાય એટલે ખબર પડે કે ઇન્ડસ્ટ્રીઝ વાળા કેમિકલ વેસ્ટ નાખે છે. હજી તમારામાં જાજો જીગર હોય તો પોલ્યુશન વિભાગની અંદર જઈને ફરિયાદ દાખલ કરી દો, એટલે એને વહમું પડી જશે. દરેક જિલ્લાની અંદર એક પોલ્યુશન ડિપાર્ટમેન્ટ હોય છે. સર્ચ મારીને પોલ્યુશન તમારા જિલ્લામાં ગોતી કાઢો, પોલ્યુશન ઓફિસ ક્યાં છે. બરોબર. પોલ્યુશનમાં એર પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન અને વોટર પોલ્યુશન બધું આવી જાય છે. એટલે આ વોટર પોલ્યુશન પ્રોબ્લેમ અને જમીન પણ બગાડે છે, લેન્ડ પણ બગાડે છે. એટલે તમે ફરિયાદ દાખલ કરો લેખિતમાં એના નામ જોગ, જો તમારામાં હિંમત હોય તો એ સીધો બંધ કરશે આફડો. ખેતીની જમીનને બગાડી શકાય નહીં. ઇન્ડસ્ટ્રીઝ આવ્યું તો કે આપણા માટે થોડું એવું છે, એનો નિકાલ એને કરવાનો છે. નિયમ તો એ છે ને ઘન પદાર્થ કરવો પડે. ઘન પદાર્થ કરશે તો ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવી પડે, એને એટલો ખર્ચો થાય. એટલે આપણી જગ્યામાંથી જવા જ નહીં દેવાય ને આગળ? ના, પાણી તો નહીં જવા દેવાનું, પણ એને વહમું પાડી દો, એમ કહું, ઝાડા કરાવી દો. કેમ કે આપણી ખેતીની જમીનમાં વળતું કઈ નથી, એમાં દીકરા મારે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નાખે તો આપણને થોડું પોહાય. સાચી વાત. અને વહમું પડશે, એને 5-7 લાખ નો દંડ આવશે, ઝાડા થઈ જાય એમ તો કહું છું. પોલ્યુશન ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરશો તો મામલતદાર એક્શન નહીં લે. મામલતદાર તો ખાલી એને નોટિસ આપશે, પણ પોલ્યુશન વાળા તો દંડ આપશે. સમજાણું? હા સાહેબ. ખેડૂતોને ખબર નથી હોતી એટલા બધા ગેરલાભ લે છે. બાકી ખેડૂતોને બધા નિયમોની ખબર પડવા મળી જાય ને તો ખેડૂતથી બીક લાગવી જોઈએ, માણસને આઘો રહેવો જોઈએ. સાચી વાત છે. આપણે ઝાટકા મશીન અમથા નથી મૂકતા ને, ખેડૂતોનું આ ઝાટકા મશીન જ શીખવાડું છું બધા. સમજાણું? ભલે.